સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય ઈસવીસન 1974માં ત્યાગવલ્લભ સ્વામી પૂર્વાશ્રમના વિનુભાઈ તરીકે સ્વામીશ્રીની સાથે ઉત્તર ભારતના વિચરણમાં હતા. પહેલી જ વાર સેવામાં ગયેલા એટલે સ્વામીશ્રીએ પ્રથમથી જ ટકોર કરી હતી કે મને જે કંઈ પણ આપવું હોય તે ઠાકોરજીને ધરાવીને જ આપવું. નાની નાની બાબતોમાં પણ સ્વામીશ્રી ખૂબ જ ખટકો રખાવે. એટલે વિનુભાઈ ફળફળાદિક કે શરબત વગેરે કાંઈ પણ સ્વામીશ્રીને આપે ત્યારે સ્વામીશ્રી અચૂક પૂછી લે કે ઠાકોરજીને ધરાવ્યું. આમ વિનુભાઈને થોડા દિવસોમાં સહજ ટેવ પડી ગઈ કે દરેક વસ્તુ ઠાકોરજીને ધરાવીને જ સ્વામીશ્રીને આપવી. તે અરસામાં સ્વામીશ્રી રોજ ગેસ માટેની આયુર્વેદિક ગોળીઓ લેતા હતા. વિનુભાઈને એમ કે આપણે તો આ ગોળીઓ પણ ઠાકોરજીને જ ધરાવીને સ્વામીશ્રીને આપવી જોઈએ. એટલે જમ્યા બાદ એમણે તો ગોળીઓ પણ ઠાકોરજીને ધરાવીને સ્વામીશ્રીને આપી. આ નિહાળી સ્વામીશ્રી સહજ જ હસી પડ્યા ને બોલ્યા, ગુરુ, આપણી આ ગોળી કંઈ ઠાકોરજીને ન ધરાવાય, ઠાકોરજીને કંઈ ગેસ ન થાય, અને જો ઠાકોરજીને ગેસ થયો તો આખા બ્રહ્માંડને ગેસ થઈ જશે. ઠાકોરજીની સેવા ભક્તિ માટે કેવી સુંદર સૂઝ આપી. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.